ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, લીલી હારી છે કોણ? મને કોઈએ કીધું માયા મામા કે તમારો સમય સારો ચાલે છે ગુબા, તો એટલું બધું પરિવારે તમે તમારા બાળકો પાસે તમારા પરિવાર પાસે એટલું મૂકતા જાવ ને વાંધો ના આવે, કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે. મેં તો નહીં મૂકું, મૂકે જ નહીં. કે કાં? મેં તું આના ગયા જન્મમાં મારો એક પરિવાર હતો, હું મરી ગયો ત્યારે બહુ મારું પરિવાર રોયું હતું, મેં ઘણી બધી સંપત્તિ મૂકી હતી, મને યાદ નથી ભાઈ. આ બીજો પરિવાર આવ્યો. હવે અત્યારે હું ઘણું બધું ભેગું કરીને જઈશ, હું મરી જઈશ મારું પરિવાર બહુ રોઈશે, હું મરી જઈશ પછી મને ખબર નહીં કયું પરિવાર હતું, પછી ત્રીજું પરિવાર આવશે, પછી એનું બધું ભેગું કરવાનું. આપણે અહીંયા ને બેઠા છીએ, ખાલી આપણા પરિવાર બદલાય છે, યાદ રાખજો. કોઈ તમારું છે જ નહીં. તમે 500 કરોડ રૂપિયા ભેગા કરીને જો તમારે મરી જ જવું છે તો ભેગા શું લેવા કરવા જોઈએ? 50 કંપની બનાવીને એન્ડમાં તમારે મરી જ જવું છે તો શું લેવા ચોટલી કઢાવી છે? એમ કહું છું. હું 1 અબજ રૂપિયા ભેગા કરીને મરી જાઉં નહીં, હું જલસા કરી લઉં. પહેલાં હું પાપ કરું અને મારું પરિવાર આનંદ કરે એવું કેવું બધું હારે આવ્યું જોઈએ. બધું પાપ હું કરું, પાપનો પૈસો મારા ઘરમાં હું લાવું અને મારા દીકરાને મારું પરિવાર મોજ કેમ કરે? એને કહેવાનું કે આ ભાગીદારમાં રહો છો નહીં રહે, વાલે લૂંટારા જેવું છે કોઈ. એટલે પાપ કરતાં પહેલાં વિચારવાનું કે આપણું કોઈ નથી, આપણી પત્ની, આપણા બાળકો કોઈ ભેગું નહીં હાલે. પાપમાં મુદ્દો એ છે, જેટલું પાપ કરો વિચારીને કરવાનું, જેટલું ખોટો પૈસો લો વિચારીને લેવાનો કે ભગવાનનું આપણે એકને જ છે, બાકી જાય સીતારામ. મને એક ભાઈ કહેતા હતા, મને કે કુપા અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. મેં તું મારા પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાયલ શું નહીં રે, શું વાત કરો છો? હું અહીંથી તમને ગેરંટી આપું છું, દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો જ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે, બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી. આ 4ને સાચવી લો. પણ કદાચ કોઈ સાધુ સંત આવે આપણા ઘરે તો આપણા ઘરમાં શું પરિવર્તન થાય? તો પોઝિટિવ ઉર્જા આવે, તમારી વિચારસરણી બદલી નાખીએ. કારણ કે બહુ સુખી થાવ ને 2 વિચાર આવે, એક સારો ને ખરાબ. એક આમ વયા જાઓ, ઓલી બાજુ અમેરિકાની ફાઇલ ખુલી હતી ને, છોકરા કાપીને ખાઈ જવાના, એવો વિચાર આવે. અને બીજો વિચાર આવે આવો ધર્મનો, તો સાધુ પાસે બે હો તો તને ધર્મના રસ્તા બાજુ વારે, તમને તમારા પૈસા ગૌશાળામાં આપો, અન્નક્ષેત્રમાં આપો, આવી જગ્યાએ આપો, એવું સાધુ તમને શીખડાવે. સંતોની તાકાત આ છે. પણ બરકત તમારા 4 પાત્ર છે જ લાવી કે બાકી જાય સીતારામ, મને ખબર છે. એટલે હું કહું છું જીવનમાં આનંદ કરો, બાકી જાય સીતારામ. અને હવે કલાકાર મારા દીકરા માયા મામા એવા ગીત ગાય, મને હારી ખબર નથી પડતી, ગીતનો કોઈ અર્થ જ નથી થતો. એક ગીત આવ્યું છે, બધા કલાકાર ગાય છે, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે? એટલે લીલી કઈ બોલતી નથી, પાછી બેઠી આપણે છે, એ દુઃખની વાત છે. લીલી નહીં, લીલી નાગોરમાં, નાગોર પ્રાંત છે, એક વનસ્પતિ પણ છે નાગોર. આ નાગોરની વાત છે. આ તો લીલીના ઘરમાં કે મારા દીકરા જે કલાકાર આવે લીલીના ઘરમાં બદલે લીલીના ઘરમાં મોલા બોલે જાય, પણ ઉકલ લેવું કોઈને કંઈ કહેતું નથી. આ દુઃખની વાત છે. અમારે તો ટેવ પડી આવ્યા. અને હમણાંથી કલાકારો અહીંયા માણસો બહુ પડ્યા છે. હું તો બહુ બીવું છું. હું તો 30માં પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? 31માં આમ થાય બંધ થઈ જવાના છે. 31માં AI આવવાનો છે. AI ઓળખો ને, મારા જેવો એક રોબોટ આવશે, સેમ ટુ સેમ, અને મારા જેવું જ બોલશે. ખાલી 1500 રૂપિયા તમારી પાસે લઈશે. તો મને બોલાવશો કે રોબોટને બોલાવશો? જન્મભાઈ દવે જેવો જ આવશે રોબોટ, એવું જ ગાય છે, સાચું ગાય છે, ખાલી 500 રૂપિયા જ લઈશે. તો તમે એને બોલાવશો કે રોબોટને બોલાવશો? સમય ચેન્જ થઈ ગયો છે, આખી માથે ગુડી છે. એટલે શાંતિથી આનંદ કરો, મોજ કરો, બાકી કશું છે નહીં. પણ નાની એવી સ્તુતિ માતાની કરી લો હું ફટાફટ. કલાકાર જાજા છે, રાફડો ફાટ્યો છે કલાકારનો, હાફ તૂટી પડ્યો છે આજ. અને મને યાદ છે મારો વારો 5 વાગે આવતો હતો. અહીંયાથી કલાકાર તમને હરાબ દેતા હોય, આનું ઘરું બેસી જાય, આ હરામખોર ફેલ વયો જાય, આવું બધું થતું હોય. મને ખબર છે 5 વાગે મારો મામા આવતો, મને રજૂ કરતા વહેલા 5 વાગે, કોઈનું હોય તારે કે અકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી વહેલા 5 વાગે. તારે હું કહેતો ઉગતા કલાકારને દી ઉગે ન મૂકો, તમારો બાપ હાથમાં જાય છે. નહીં સાલા, દી ઉગે જ મૂકતા. પણ હું ઉગ્યો ને કે આવો કલાકાર હોય, આટલો બધો કારો કલાકાર જોયો હે કે હાલે જ નહીં મારો દીકરો.
કેમ હાલે છે? કૃપા બેન નર પાવત નાહી, કૃપા વિના કંઈ થાય નહીં સાહેબ. તમને કાંઈ ન આવડતું હોય, તમારો ધંધો ચાલવા માંડે તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું હોય તમે આગળ વધવા માંડો, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, યાદ રાખજો. ચાહે મા બાપના આશીર્વાદ હોય, પિતૃના હોય, તમારા ગુરુના હોય, કોઈક શક્તિ તમને ધક્કો મારતી હોય તો તમે આગળ વધો. હકાબા 2-3 જોખ લઈને ચડ્યા છે, બોલો હાલે છે ને? કૃપા. કોક શક્તિ તો હકાબાની આજુબાજુમાં છે, નક્કી આમ મારું દીકરું ન હાલે, કોક મારીને પાડી દે. એ પાકા પાયા છે, મને ખબર પડે છે. એટલે જાજી વાતો નથી કરી, નાની એવી સ્તુતિ કરી લો, કારણ કે કલાકાર બાપુ જાજા છે, તમે સમજો છો, હું સમજુ છું. સાધુ સંતો પણ આવી ગયા છે બધાએ. મહેન્દ્રનાથ ગિરી બાપુની હાજરી છે, હમણાં ફોન આવ્યો છે બાપુને, આવે છે. જગ્યા થાય એવું છે ને, જાઓ એ 2 મિનિટ માટે તો કે જગ તમામ તમે જો ગણે અને મારી અમે જપ્યા તમારા જા હે એવા અખંડ દીવા તમારા બળે એ મારી પ્રગટ આપોયા તમારી આકાશ પાતાળ તો ધારી અંબર ના કસુરા નરપાઈ નમે દિગ પાડ દિગંબર યાટ ઇનુંગર સાત વિસાયર તાણ સમે મારી આકાશ પાતાળ તો ધારી અંબર ના કસુરા નરપાઈ નમે દિગ પાડ દિગંબર યાટ ઇનુંગર સાત વિસાયર તાણ સમે नव लाख जने नव चौहट नारी हाथ पकानी तैम हरी रवराई रवेची मोह माने ची एकड़ प्रवेशी ईश्वरी मारी एकड़ प्रवेशी ईश्वरी ભાઈ સંકટ બડે તારવા જાણ બેડ નામરા ભામલા લીજે બધાને નૂર મારી જાણી બધાને મયા સુરાને કવે સર હેંગડા આદમત હાજર હાજો તલન ધરી ગાતરા કાલિક ભવાની ચા રોજ નવી કત જગરાય ભામલા લીજે બધાને નૂર મારી જાણી બધાને મયા સુરાને કવે સર હેંગડા આદમત હાજર હાજો તલન ધરી ગાતરા કાલિક ભવાની ચા નવી કત જગરાય મને મારી હસપોરા ઢુંગરેજી થડાવાડી મટરાણી તોજી નામ ગુજાડી મમાય ઉતાવાડી રાજમાઈ કરણી હારી લેકે વસુ ચાણે મગ ચોરી દાવિયા બનાય तस्मानी बैठी यारी बचपन में दोदड़ा बैठा होल ग्राम नंद गाय चावण आवण गेल घोड़ी यार मोट साजी मन उदान करी से उकारी बाहर भाई आवे संगत पटे तार वटाने में नाम रावण मत राणे मारी